હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી સહિતમાં આજે વરસાદની શક્યતા છે। આગામી 2 દિવસ દરિયાકાંઠા વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં ખેડાના માતરમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે તેવી આગાહી કરી છે। આ ઉપરાંત 24 કલાક બાદ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે, તે સાથે જ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। પરંતુ આજે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાશે, કારણ કે આજે હવામાન વિભાગના અનુમાન મુજબ ફક્ત છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે। આથી આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી। ફક્ત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। રાજ્યનો સિઝનનો એવરેજ 68.52% વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 82.67% વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 86.70%, દક્ષિણ ગુજરાતમાં 82.67% વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 51.32% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 49.40% મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં માતર, ચીખલી, ધરમપુર, ફતેપુરા, આહવામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત અન્ય તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા। છોટાઉદેપુર ખાતે ગત મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી રસ્તાઓ પાણી થઈ ગયા હતા। લગભગ 20 મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો, જેથી કામ ધંધા પરથી ઘર જતા લોકો અટવાયા હતા। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। આજે ડાંગ, વલસાડ, નવસારી, દમણ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ધોળકા, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।